સંસારમાં ઘણા બધા એવા પ્રકલ્પ આવશે, ઘણા બધા એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં ભગવત સેવા માટે, સદભાવ માટે ક્યાંક આપણું મન, ક્યાંક આપણા પરિવાર, ક્યાંક આપણી સંગતો એ આપણાને રોકતી હોય છે. પરંતુ સહજ હૃદય ટટોળ્યું તો બધું અકબંધ છે. એટલે જ કહું છું પ્રિયજનો કે ચાલો શ્રી વલ્લભના માર્ગે. અહીંયા તો ક્ષણે ક્ષણે હૃદયમાં દશમ સ્કંદ છે, અહીંયા ક્ષણે ક્ષણે હૃદયમાં દશમ સ્કંદ છે. જે શ્રીમદ ભાગવતજીની કૃપા, જે શ્રીમદ સુબોધિનીજીની કૃપા શ્રી વલ્લભ દ્વારા આપણાને પ્રાપ્ત થઈ છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નૃણા સહિતમે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલવ કેરિણ ભાષિતમ. તો કલયુગ સબ જગતે અધિકાઈ, જા જગ में प्रगटे जग शीतल सी वल्लभ सुखदाई. कलयुग सब जगते अधिकाई. તો ભલે કલયુગનો પ્રભાવ હોય, પરંતુ પુષ્ટિ જીવનો સ્વભાવ જો ન બદલે તો પછી એને ભગવત ચરણની પ્રાપ્તિ થાય છે.